નમસ્કાર, હું દીપક મકવાણા, અલીણા, તાલુકા પંચાયત સભ્ય, સીટ નંબર 1. આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી M.K. પટેલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી. તેમાં મારી સ્વાભાવિક રીતે બાદબાકી કરવામાં આવી અને મને કોઈ પણ જાતનું આમંત્રણ આપવામાં આવ્યું નહીં. હું એટલું જ કહેવા માંગુ છું પ્રમુખશ્રીને કે સાહેબ શ્રી, આપની SC સમુદાય પ્રત્યે કેમ આટલી આવી વેરઝેરની માનસિકતા છે? તમે આજે એક વાર નહીં, પહેલા પણ ન્યાય સમિતિનું જ્યારે ચેરમેનનું પદ રચવાનું હતું ત્યારે પણ મારી જોડે ભેદભાવ રાખ્યો. સામાન્ય કોઈ પણ નિર્ણય લેવાના હોય, કોઈ પણ અમારા સમુદાયની વાત આવે ત્યારે દર વખતે આપણે ભેદભાવ રાખો છો. દર વખત હું મારા કામ સોંપું તો મારું કામ કોઈ થતું નથી. તમે એટીવીટીની ગ્રાન્ટની ફાળવણી કરી, તેમાં પણ અલીણા ગામનો ભેદભાવ રાખ્યો. દરેક રીતે ભેદભાવ રાખો છો. હું વહીવટી તંત્ર તેમજ તાલુકા પ્રમુખશ્રીને બસ એટલું જ કહેવા માંગુ છું કે શું હું સામાન્ય ચૂંટણી લડીને આવ્યો નથી? હું સામાન્ય ચૂંટણી તરીકે મેં મારી પ્રક્રિયા પૂર્ણ કરેલી નથી. હું જનપ્રતિનિધિ હોવા છતાં મારી દરેક કાર્યક્રમમાં બાદબાકી કરવામાં આવે. મારા જ ગામની અંદર, મારી જ સીટની અંદર જ્યારે તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થતો હોય ત્યારે મારી જ અવગણના કરવામાં આવે. આનો અર્થ શું થયો? બસ મારે એટલું જ કહેવું છે કે સાહેબ, આજે નહીં પણ હવે ગમે ત્યારે ગમે તે પ્રશ્ન હશે, જનપ્રતિનિધિ તરીકે હું હંમેશા અવાજ ઉઠાવીશ અને ઉઠાવતો જ રહીશ. તમારે જે કરવું હોય કરી દો.